નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના ઉપર પણ એક નજર કરવાની છે। તો વાવાઝોડા અને વરસાદના સંકટ વચ્ચે ગુજરાતના કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે, ક્યાંના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। અમારી ચેનલમાં જો તમે નવા છો અને વરસાદના પળે પળની અપડેટ મેળવવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂત મિત્રો, સૌપ્રથમ ગુજરાતમાં આગામી 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદનું એલર્ટ અપાયું છે। આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। આ અનુસાર સાબરકાંઠા હોય કે અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ અને પંચમહાલના વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારો, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જ્યારે સુરેન્દ્રનગર હોય કે રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની સાથે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે। આગામી 26 લઈને 29 મે સુધી છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે આવતીકાલથી પવનનું જોર વધી શકે છે। આ સમયગાળા દરમિયાન 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। 26 લઈને 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે। હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફને કારણે વરસાદ પડી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ત્યારબાદ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે 25 લઈને 31 મે દરમિયાન આસામ, મેઘાલય, મણિપુર અને આસામના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે। 28 લઈને 31 મે દરમિયાન આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, ગુજરાત, મરાઠવાડામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી છે। 30 મે સુધી કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 4 દિવસ દરમિયાન વરસાદી ઝાપટા યથાવત રહેશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો હવે આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। તે વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ચોંકાવનારી અને ડરામણી આગાહી કરી દેવામાં આવી છે। મિત્રો, અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ પણ આંધી વંટોળ સાથે વરસાદની આગાહી દર્શાવી દીધી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે આજે રાજ્યમાં આંધી સાથે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને 28 મેથી જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે અને આંધી વંટોળ, ગાજવીજ સાથે વરસાદની શક્યતા તેમણે જણાવી। મિત્રો, ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે અને આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેશે। સાથોસાથ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। તો બીજી તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે અને વાવાઝોડાને કારણે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવશે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી। આ સાથે વાવાઝોડાની અસર 31 મે સુધી રહી શકે છે તેમજ રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના। જૂનાગઢ, અમરેલી હોય કે ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે। વડોદરા, આણંદ અને નડિયાદમાં વરસાદની શક્યતા તેમણે જણાવી। આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે 24 લઈને 28 મે વચ્ચે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાતની સિસ્ટમ સર્જાશે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ
ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. 24થી લઈને 28 મે દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેશે. આ ઉપરાંત 31 મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તો સાથોસાથ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે હાલ દરિયામાં 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાના પાણી ચોપાટીને ક્રોસ કરીને અંદર સુધી આવી રહ્યા છે. હવામાન ખાતાની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. સવાર પડતા દરિયો જોરદાર તોફાની બન્યો. ગાયત્રી મંદિર લાઇટ હાઉસ તથા સમુદ્રનારાયણ મંદિરના કાંઠા ઉપર ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. આશરે 10થી લઈને 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે દરિયાદેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થઈ ગયો હતો.